લે લે કતબે લગાડી દઈશ. મજા મજા ઉતારો ઉતારો ઉતારો. લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ દ્વારા આ યક્ષના મેળામાં અમે સ્ટોલ કરી છીએ. જે સ્ટોલની જે પણ આવક થાય એ સારા કાર્ય માટે સરસ્વતી સન્માન હોય, એજ્યુકેશન હોય, ગામના વિકાસમાં પણ ફાળો યુવક મંડળ દ્વારા અમે આપી છીએ. સાથે આપણે જે પણ સ્ટોલમાં અમારા સહેલાણીઓ આવે છે, અહીં ખાવા માટે જે પણ આવે છે એમને સારું ખાવાનું મળે અને એનું સ્વાસ્થ્ય સારું રહે. આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું મિશન છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા માણસોને ઝેરમુક્ત ખોરાક આપણે કઈ રીતે આપી શકીએ, એ ઉદ્દેશથી અમે અત્રે પ્રાકૃતિક ખેતીનો મથે ઉત્પન્ન થતું સિંગ તેલ જે પૂરું ઝેરમુક્ત છે, એમાં કોઈ કેમિકલ નથી, એ અમે અત્યારે માણસોને યક્ષના મેળામાં અમે આપી છીએ. તો આવું બધું કાર્ય કરી અને પાટીદાર યુવક મંડળ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. મારો પરિચય વાસાણી વસંતકુમાર લાલજીભાઈ, ગામ સાયરા યક્ષ, પાટીદાર સમાજના મંત્રીનું મારી જવાબદારી છે અત્યારે.
વરરાજભાઈ પારસિયા છે. અમે ગામ નાના અંગિયાથી આવીએ છીએ. મેળામાં આજે જે મેળો ઠેલાણો એના પછી પણ ખૂબ સરસ સુવિધા છે અને મેળામાં સફાઈ પણ સારી છે. કોઈ ગંદકી એવી જોવા મળતી નથી અને પોલીસ પ્રોટેક્શન પણ અત્યારે સારું છે. બહુ જ સારી સગવડ મેળામાં છે અને સૌ લોકો સારી રીતે આનંદ માણી રહ્યા છે ને ગળદી પણ બહુ મેળામાં નથી. બહુ રસ્તા ચોખ્ખા છે અને સ્પેસ વધારે હોવાથી બધા આજુ અવર જવર સારી રીતે કરી શકે છે ને બહુ જ મજા આવે છે મેળામાં. મારું નામ છગનભાઈ વાલજીભાઈ નાકરાણી. આમ રહેવાનું મોરબી, પણ આમ સાયરા નામે વર્ષોથી એટલે કે છેલ્લા 8-10 વર્ષથી મેળો કરવા આવીએ છીએ. અને મેળો હું માનું ત્યાં સુધી ઇન્ડિયાની અંદર આવો મેળો કદાચ જ થતો હશે કે જે મેળાની અંદર સુંદર બેઠક વ્યવસ્થા હોય. બાકી તો હરેક મેળાની અંદર કૂપન લો, ત્યાંથી પૈસા લઈ ઊભા જમો. આની જગ્યાએ અહીંયા સરસ મજાની આવી મોટી સરસ મજાની બેઠક વ્યવસ્થા હરેક સ્ટોલમાં. આ અમારો ગામનો સ્ટોલ છે જેમાં 1100 માણસની સિટિંગ વ્યવસ્થા છે. 1100 માણસો જે લગ્ન પ્રસંગમાં ન હોય એટલી વ્યવસ્થા અમારા સાયરા ગામના સ્ટોલમાં છે. એટલે બહુ પ્રાઉડ લેવાની વાત છે કે આપણો કચ્છનો આટલો સરસ મજાનો મેળો, નો ડાઉટ તરણેતરનો મેળો અમારો મોટો થાય છે અમારી બાજુમાં, પણ ત્યાં આ જે વ્યવસ્થા છે આવી વ્યવસ્થા ત્યાં ન હોય. જે આટલી બધી સરસ મજાની વ્યવસ્થા જે અહીંયા છે એવી વ્યવસ્થા લગભગ ક્યાંય પણ જોવા નથી મળતી. એટલે આવું સરસ મજાનો આ મેળો છે. અમે ખૂબ આનંદથી માણીએ છીએ, દર વર્ષે આવીએ છીએ અને મજા કરીએ છીએ. મારું નામ છે પરસોત્તમભાઈ લાલજીભાઈ વાલસાણી, સાયરા જક્ષ. હું સાયરા લક્ષ્મણ પાટીદાર સનાતન સમાજના એક ટ્રસ્ટી તરીકે અને ખૂબ જ જૂના કાર્યકર તરીકે હું અત્યારે કામ કરી રહ્યો છું. અને આ અમારો જે સ્ટોલ છે એ આજ 25 વર્ષનો અવિરત એક આ પ્રયાસ છે. અને જે કંઈ અમારા સ્ટોલની અંદર અમારા જે સ્વયંસેવક ભાઈઓ જે છે એ સમાજના અને યુવક મંડળના સર્વે ભાઈઓ સાથે રહી અને એક સમ સાથે યુનિટી સાથે અને એક કાર્યકર તરીકે એનો ડેવલપિંગ થાય એવા ઉદ્દેશથી અમે આખો કાર્યક્રમ અમે આ સ્ટોલનું આયોજન કરી રહ્યા છીએ. અને આ 25 વર્ષની અંદર અમે ખૂબ સારું કામ કર્યું છે. એના સાથે અમે સારી કંપનીની આઈસ્ક્રીમ અને ખાણીપીણી જે તમે કદાચ અમારા બાજુના જ સ્ટોલની અંદર તમે પણ આનો તમે ઇન્ટરવ્યૂ લીધો હશે તો તેમાં પ્રાકૃતિક જે કંઈક આપણે ખાણીપીણીની જે વસ્તુ છે એને બનાવી છે. પ્રાકૃતિક ઓર્ગેનિક જે વસ્તુ કહીએ આપણે એનો ઉપયોગ કરી અને સારામાં સારું એ વસ્તુ ગ્રાહકોને અને કસ્ટમરને આપણે ખવડાવી શકીએ. અને જે કહીએ કે સામાન્ય પ્રોગ્રામની અંદર પણ ખાણીપીણીનો આપણે ઉપયોગ ન કરી શકીએ એનાથી વિશેષ ખાણીપીણીનો અમે ઉપયોગ કરીએ છીએ અને સારામાં સારી વસ્તુ આપીએ. અને અમારું આ જે આયોજન જે છે વર્ષોથી જ્યારે કરી રહ્યા છીએ એનો ઉદ્દેશ સૌથી પહેલાં વિશેષ છે કે સારા કાર્યોમાં એનો જે કંઈ આવક થાય એનો ઉપયોગ અમે કરીએ. અને સારા કામોની અંદર શૈક્ષણિક કાર્ય જે છે, ગાયો માટેના જે કામ છે, સમાજના વિકાસની કામ છે, મહિલાઓ માટેનું જે કે ઉત્થાન માટેનું જે કાર્ય છે, આવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આના ભંડોળનો અમે સદુપયોગ થાય એવા ઉદ્દેશથી આ સ્ટોલનું અમે આયોજન કરી રહ્યા છીએ. મારું નામ અંબાલાલ વાલજી પાટીદાર, ગામ સાયરા યક્ષ, તાલુકો નખત્રાણા, કચ્છ. આજથી 35 વર્ષ પહેલાં અને આજના મેળાનો ઉત્સાહ અને એટલો જ છે, પણ તફાવત માત્ર એટલો જ છે કે 35 વર્ષ પહેલાં મનોરંજનના સાધનોનો આજના સમય જેટલો વ્યાપ નહોતો. એને કારણે માણસો મનોરંજન ખાતર મેળામાં ફરવા માટે આવતા અને મેળાની મોજ માણી અને આખા વર્ષની યાદો સમેટી લેતા. આજે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં મનોરંજન ઘણું બધું મળે છે, તેમ છતાંય
એ 35 વર્ષની પહેલાંની પેઢી આજે પણ મેળાને એ જ ઉત્સાહ અને ઉમંગથી મેળામાં ફરે છે. મેળાનો ફરક એટલો જ છે કે મેળામાં 35 વર્ષ પહેલાં જે ચીજ વસ્તુઓ વેચાતી અને માણસોની જે જરૂરિયાત હતી એ મુજબ વેચાતી, અને આજ 35 વર્ષ પહેલાં જમાનો બદલાયો છે એના પ્રમાણે ચીજ વસ્તુઓ, રમકડા, મનોરંજનમાં વગેરેમાં ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે. આજનો મેળો યક્ષ દાદાની કૃપા ગણો કે જે ગણો તે તારીખોમાં ફેરફાર પછી પણ આજના મેળાનો ઉત્સાહ અને ઉમંગ દર વર્ષની માફક જે પ્રમાણે પ્રજા મેળાનો માહોલ માણે છે એવા જ ઉત્સાહ અને ઉમંગથી આજના દિવસે પણ મેળામાં સહેલાણીઓ ઉમટ્યા છે અને મેળાની મજા માણે છે. અક્ષિતા અમૃતભાઈ છે. હું ઈડરથી અહીંયા આવી છું. મને અહીંયા મેળામાં બહુ મજા આવી. અહીંયા જે મેળો 24 કલાક અહીંયા ચાલુ જ હોય. અહીંયા હું છેટ ઈડરથી અહીંયા કને મેળો કરવા આવી હોઉં. અહીંયા પહેલાં અહીંયા 2 વર્ષ રહેતા હતા. અહીંયા મેળો કર્યો, બહુ સારું લાગ્યું, એટલે હવે 12 ગામથી અહીંયા મેળો કરવા આવી છું. બહુ સરસ, બહુ મજા આવે મેળામાં. આજે મોટા યક્ષના મેળામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દાદાએ થોડું વિઘ્ન નાખ્યું, વરસાદી વિઘ્નના કારણે થોડો લેટ થયો. જે 5-6 દિવસ લેટ થયો એના કારણે પણ લોકોને ખૂબ જ આનંદ છે. અત્યારે યુવાન હૈયા થનગની રહ્યા છે. મેળો અને મેળાની અંદર જો ચીચુડા ન હોય તો કંઈક ખૂટતું લાગે, પરંતુ દાદાની અસીમ કૃપાથી પાછો મેળો ધમધમી રહ્યો છે અને લોકો પણ ખૂબ દૂર દૂરથી અત્રે પધારી ચૂક્યા છે અને યુવાન હૈયા અત્યારે ચગડોળે પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે.